નમસ્કાર, અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું દિલ્હી બ્લાસ્ટ આતંકી ષડયંત્રની। દિલ્હી બ્લાસ્ટ બાદ કચ્છના બોર્ડર વિસ્તારમાં એલર્ટ છે। ભુજમાં જનતા ઘર ગેસ્ટ હાઉસમાં એસઓજીની તપાસ। ગેસ્ટ હાઉસમાં એસઓજીને જમ્મુ કાશ્મીરના 3 લોકો મળી આવ્યા છે। એક મહિલા સહિત 3 લોકો રોકાયેલા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક પૂછપરછમાં 3 ફાળો માંગવા આવ્યા હોવાનો ખુલાસો થયો છે। ત્રણેયના મોબાઈલ જપ્ત કરી એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી ત્રણેયની વિગતો મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। એસઓજી દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। એક તરફ દિલ્હીની ઘટના બાદ દેશભરમાં એલર્ટ છે, એ વચ્ચે જમ્મુ કાશ્મીર બોર્ડર પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ભુજમાં જનતા ઘર ગેસ્ટ હાઉસમાં એસઓજીએ તપાસ કરી હતી। ગેસ્ટ હાઉસમાં એસઓજીને જમ્મુ કાશ્મીરના 3 લોકો મળી આવ્યા છે, જેમાં એક મહિલા પણ સામેલ છે। મહિલા સહિત 3 લોકો રોકાયેલા હોવાની વિગતો છે સામે આવી છે। જે પ્રકારે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી એમાં 3 ફાળો માંગવા આવ્યા હોવાનો ખુલાસો થયો છે। હાલ તો ત્રણેયના મોબાઈલ છે જપ્ત કરી લેવામાં આવ્યા છે અને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીર પોલીસ પાસેથી ત્રણેયની વિગતો પણ મેળવવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે। દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટનો બનાવ બન્યો અને એ અનુસંધાને આપણી એસઓજીની ટીમ અલગ અલગ ભુજના તથા જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં હોટલ ચેકિંગનું એનું મુહિમ હાથ ધરી હતી। તે દરમિયાન આપણે ભુજમાં જનતા ઘર નામની એક હોટલ આવેલી છે, તે ચેક કરવા દરમિયાન તે હોટલમાંથી 2 કાશ્મીરી યુવક, એક મહિલા તથા 3 બાળકો મળી આવેલ હતા અને જેમના રહેણાંકના રજિસ્ટ્રેશન બાબતે પૂછપરછ કરતા તેમણે માત્ર એક વ્યક્તિનું રજિસ્ટ્રેશન કરેલું હતું, બીજા કોઈના આઈડી પુરાવા કે કંઈ માહિતી લીધેલ હતી નહીં। એટલે જે શંકા ઉદ્ભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કાશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવેલ અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે જાહેરનામા ભંગનો, કે જે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોટલમાં આવે તો તમામ વ્યક્તિના આધાર પુરાવા યોગ્ય લેવા, જેનો જે જાહેરનામાનો ભંગ કરેલ છે તથા કાશ્મીરી પરિવાર છે તેઓને પણ એસઓજી ખાતે વધુ પૂછપરછ માટે બોલાવી અને તેમની મોબાઈલ નંબર મેળવી તેમનો મોબાઈલ કબજે કરીને તે એફએસએલમાં કોઈ એમાંથી કબજે કરેલ કે કોઈ એમણે એવી કોઈ એક્ટિવિટી કરી હોય જે ડેટા ડિલીટ કરી નાખેલો હોય તો ડેટા રિકવર કરવા માટે એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। તે ઉપરાંત અમે જે તે લોકો કુપવાડા જિલ્લાના રહેવાસી છે કાશ્મીરમાં, તો ત્યાં પણ પોલીસનો અમે સંપર્ક કરેલ છે અને એમના દ્વારા પણ અમે જાણવા પ્રયત્ન કરેલ છે કે આ લોકો ખરેખર નોર્મલ જે એનું કહેવા મુજબ છે ચંદો એકઠા કરવા માટે આવેલ હતા, તો એ પ્રકારની જ કામગીરી એ લોકો કરે છે કે કોઈ અન્ય કોઈ એમના વિરુદ્ધ ગુના ભૂતકાળમાં દાખલ થયેલા છે કાશ્મીરમાં, એમાં પણ એ લોકો નીટ એન્ડ ક્લીન જાણવા મળેલ છે।